કેમ? આજનો અમારો ટોપિક છે બેટી બચાવો બેટી પઢાઓ પર. તમે દેખી શકો છો કે અત્યારના જે જમાનો છે તેની અંદર દીકરાઓને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું દીકરીઓને મહત્વ આપવામાં આવતું નથી. દીકરીઓ દરેક ફિલ્ડમાં આગળ જઈ શકે છે અને જાય જ છે. તમને ખબર જ છે કે એ પોલીસ હોય, ડૉક્ટર હોય, ગમે તે હોય, ગમે તે ફિલ્ડમાં તે આગળ જ છે જ અને જઈ શકે છે. પરંતુ અમુક સમાજમાં દીકરીઓને મહત્વ આપવામાં આવતું નથી અને તેમને ભણાવવામાં આવતા નથી, જેના કારણે જે દીકરીઓની અંદર ક્ષમતા હોય છે તે નાબૂદ થઈ જાય છે અને આપણો દેશ વિકાસને બદલે ઉન્નતિની બદલે અવગતિ તરફ જાય છે. તમે જેમ કહ્યું હતું, આ જે ગામ છે તેની અંદર દીકરીઓને જલ્દી પરણાવી દેવામાં આવે છે, તે પણ એક ખૂબ મહત્વનો ટોપિક છે આને બાબતે. કારણ કે દીકરીઓને જલ્દી પરણાવી દેવામાં આવે તો તે ભણી શકે નહીં અને જે પોતાનું ભણતર પાકું ન કરી શકે તો તે પોતાની જે ડ્રીમ હોય અથવા જે પોતાનો ગોલ હોય તેને અચીવ ન કરી શકે, જેના કારણે આપણો સમાજ નાબૂદ થાય છે. જેવી રીતે આપણી ભારતમાંની એક મહિલા જે હાલ નાસામાં એસ્ટ્રોનોટ છે, જેનું નામ સુનિતા વિલિયમ્સ છે, જે આઉટર સ્પેસમાં 9 મંથ્સનો ટાઈમ કવર કરીને હાલ 18 માર્ચ 2025 હાલ 5 મહિને પાછા આવે, જે એક બહુ મોટી વાત કહેવાય. જેમાં કારણ કે તે ભણી શક્યા હતા, તેમને ઘરમાંથી એવું સપોર્ટ બી મળ્યો. તેઓ ભણી ગણીને આગળ વધ્યા અને પોતાના દેશનું નામ આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં પોતાના દેશનું નામ રોશન કર્યું છે અને સ્પેસની અંદર પોતાનું નામ દર્જ કરી દીધું છે કે તે એસ્ટ્રોનોટ તરીકે. અને તેઓએ દીકરી હોવાનો એક મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમને દુનિયાને બતાવ્યું છે કે દીકરી કંઈ પણ કરી શકે છે. જેવી રીતે આપણી ઓલિમ્પિકમાં બી ઘણી છોકરીઓ છે જે પોતાના મેડલ લાવીને, જેવું કે મનુ ભાકર છે, જે રાઇફલ શૂટિંગમાં 2 કે એવા ગોલ્ડ મેડલ લાવી છે. અને દીકરીઓ તમે દેખી જ શકો છો કે દીકરીઓ હંમેશા છોકરાઓ કરતાં, અત્યારના જે હાલનો જે સમય છે તેની અંદર છોકરાઓ કરતાં બેટર માર્ક્સ લાવે છે, પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે. અને તમે ખુદ એક સ્ત્રી છો તો તમને ખબર જ છે કે દીકરીઓને કેટલા મુસીબતોનો સામનો કરવો પડે છે, કેટલી જવાબદારીઓ નિભાવવી પડે છે. તો સમાજને અમારો એક જ બોધ છે કે બેટીને હંમેશા બચાવી, એમને યોગ્ય રીતે ઉછેરી, એમને યોગ્ય ભણતર આપવું. અડધા ઘરમાં તમે જોઈ શકો છો કે દીકરી અને દીકરાને સમાન મહત્વ આપવામાં આવતું નથી, એક સરખા રાખતા નથી. દીકરીને આમ દીકરા કરતાં ઓછી રાખે છે, તેને બહાર જવા નહીં દેતા. કોઈક ઘર હોય છે ત્યાં એમના મમ્મી પપ્પા સપોર્ટ કરે છે, બાકી અડધા ઘર તો એવા હોય છે કે જ્યાં દીકરીને કોઈ સપોર્ટ નથી કરતા અને આમ બચપનમાં જ બાળ લગ્ન કરાવી દે અને પછી એ પોતાના સપના પૂરા નહીં કરી શકતી. એને જે સપનું જોયું હોય એ અધૂરું જ રહી જાય છે અને પછી એ ભણી નહીં શકતી. જ્યારે અડધા ઘર હોય છે કે જ્યાં દીકરીને ભણાવે છે અને જે બનવું હોય તે બનવા દે છે, તે એને પોતાના પગ પર ઊભી થવા દે છે અને પછી જોબ બી જાય છે. જેમ કે બધા હમણાં એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, તમે શિક્ષક છો, એવી રીતે. અને અમારા NSS તરફથી એક નારો છે કે દીકરીઓને ભણાવીએ અને દૂષણોને ભગાવીએ. દીકરીઓને જો ભણાવીએ તો તે એક જ ઘર નહીં પરંતુ 2 ઘરને તારે છે. તે પોતાના ઘર એટલે કે પોતાના મા બાપનું ઘરને પણ તારે છે અને જ્યારે તે સસુરાલમાં જાય છે ત્યારે તે કોઈ યોગ્ય જગ્યાએ જેમાં બેસ્ટ હોય તેની અંદર જઈને પોતાનું જે સાસરી હોય તેને પણ તારે છે અને તેની અંદર બી સપોર્ટ કરે છે પોતાના પતિને. તો અમારો જે પ્રોજેક્ટ છે તેની અંદર અમે એ જ કહેવા માંગીએ છીએ કે દીકરીઓને યોગ્ય ભણાવવી જોઈએ અને તેમનો બચાવ કરવો જોઈએ.